શું સરપંચ સાહેબ શું હો ભલે તમે યાદ કર્યા ના ચંગુ મંગુ ચોથી લઈને આવ્યા હો એ ભલા ચંગુ મંગુ કોને કે લે એ ભલો છે તારો બાપ મારું નામ ભલાજી હ ભલાજી ભલું કરું મારું કોમ હ એવા જ સોના મારો પાણી પાણી મંગાવો લેતા હો નકર ભાઈ હરખાઈ નહીં આવે નકર આ તો હું હેડ્યો ઉપડો પાણી પાણી અહીં આવા છે ફોન કર્યો હા નારાયણ ફોન હું લે નાના તને બોલતા હોય તો લીધી તો આવડક નહીં એવો તો પગે પડતું પગે તમારે એવું પડી દે તમે તંબુરો પગે પડી દો વ્યવસ્થિત બોલવાનું તાર શીખવાડો કોક તમે અંગાર લઈને ના, ફરવા બરોબર. અને સવારમાં પોરમાં યાદ કર્યો દાન ધોયાન કર્યા બધા આયા ફટાફટ તકલીફ બોલી લો પેલા હું મેટર હું અચમર બધા યાદ કર્યો તમે બધા સરપંચ શું કરવાના તમારે ફોડવાના તકલીફ હું બોલો હવે આમાં સિવાય એવું હા કે આપણા આ ભાઈ બધા આ ચતુર, કોણ આ બધા છીએ આ ગોમના હી આપણા ગોમના તમારા ગોમના એ હોવા બરાબર આપણા ગોમના હી ઓકે આ ચતુર પેલા ઓકે ભોળાલાલ. આ ચતુર ને તો ઓળખ્યો હા પેલા ચતુર ચોટી છે એ તો નહીં હા, એ એ જ. તું જ ચતુર ચોટી આખું હા. ગામ તને ચતુર ચોટી કે ખબર હે? કોઈ કેક ના કે બધા બીવા ખબર નહીં પણ આપણે મોઢા ઉપર કે ચતુર ચોટી હે તું જ ને ચતુર ચોટી તું લોકોની ચોટીઓ મંતરતો જો આ તારી ચોટી મંત્રી રાખો તો મારું નામ ભાઈ ભલો નહીં બી વાત જવા દે પેલો કોણ ગરીબ ગાય આ ભોળાલાલ ઓમાં ભોળાલાલ બધું ભોળો હાલે યાર આ આ ભોળા મોણાનું હાથ હા બરોબર આ ભોળાલાલ હી બરાબર બરોબર હા હવે વાતમાં એવું હ વાત પછી કરો પેલું પોણી ચલે રહ્યો લે ચંગુ મંગુ પોણી ચંગુ મંગુ લાય એ લોકો ખટકઈ વખત તરસ્યા મરી ગયા હવારમાં પોણી પીધા ના, વગર સરપંચ. અને સાપણ બાપો મૂકી દે વેપાર કરાવે ને સરપંચ ને ભરાઈ હા, જાય ભાઈ. ભાઈ નાટક કરી જાઓ એટલે ઉભાનું એટલે ભરતા હો લે તાણ એ લાવ ખાલી ખાલી લઈને આવવાનું હ પોણી એ પાવર સરપંચ તમે ડાસ્યા દે ના કરીએ કરીએ લાવો. કરીએ બુડો છોકરો હી બોલજો મચ્યો આવું ગયા હો ચતુર ચોટી અને આવું હે. ભલો બોળો સોરી બોલ ભોળાલાલ બોલાલાલ લઉં જીવ વાયન થયો વાયન જોડે લીધો આ કૂવો હા હા આમાં કૂવો તો લઈ લીધો હે પૂરા જોડે ચતુર ચતુર જોડે ચતુર જોડે કૂવો લીધો હે. બરોબર. ભોળાલાલે. રહેવા લઈ ગયા બરોબર પૈસા પૈસા લીધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું બરાબર કૂવાના દસ્તાવેજ સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું Ready. કાગળિયા વાગળિયા બધું રેડી છે કમ્પ્લીટ પણ આર્યા છે પોણી ભરવા બરાબર આમાં કૂવો તો લીધો હતો પોણી તો વાપરવાના તો વ્યવહારિક હે. આ તો વાયાને જતા હતા અને આર્યા ચતુર હોમાં મળ્યા ઓહો એટલે વાયાને પોણી વાપરવાની ના પાડી દીધી હા ચમ જેમ કે મી વેક્યો કૂવો બોલો પોણીની વાત આપણે થઈ નહીં નહીં ચતુરનું કેવું આવું હ જબ્બર કરી કૂવો ચેલા બેચ્યો કૂવો 2600 રૂપિયા બેચ્યો હા લે ભાઈ લાખોના કૂવા 2600 મેં તો પછી ભલો તું ગોડો હતો તો નથી ખબર પડતી કે ભાઈ 2600 રૂપિયા કૂવો આલા મફતના ભાવે તો એમની આપણે ધંધો કરાય થઈ ગયો કૂવો વેપાર થઈ ગયો પોઈની સગત જોતી હતી એટલે મેં કૂવો લીધો બરાબર થઈ ગયો વ્યવહાર વહીવટ બધું પૈસા પૈસા આલ્યા કે નહીં ઓ હાલે હાલે કાગળિયા આગળ બધું રેડી થઈ ગયું આ તમારે એવું કેવું થાય કે શું કેવું થાય પોણી મારું હ ઓકે કૂવાની અંદર બરાબર અને કૂવો કૂવો વેચી માર્યું હું વેચી માર્યો પોળી અમનું બરાબર લાય હવે સરપંચ તમે તમારા ગામમાં તમે ના ચાલ્યા ના તમારા ચાલે માણસો જુઓ તમારા ગામના માણસો જુઓ ખતરનાક હે. વાત એવી હે એટલે અને આવા પેલા રાખો પેલા ચંગુ મંગુ જે તો કલાકના પોણી ભરવા મોકલ્યા હજી પોણી લાયા નહીં પણ કહીએ તાર તો પોણી લાવો આવા તમારા સરપંચ તમારા માણસો તમારા ગામના આવા માણસો હોય યાર આમાં ભરેલું લાગે પહેલા લઈને આવે ખબર ના પડે કે આપણે ખાલી લઈ જઈએ હા બરો ગરીબ સરપંચ પોણી પોણી પીલું હા, બીજું પીલો, શું? પીલો, પીલો. બાટલોમાં તો ઇમ્પોર્ટેડ લાવે સરપંચ રાખવું પડે ને યાર, ગોમનું ગરમી કરી ચેવી પડે. નાખ્યું ગોમનું કરી નાખ્યું ના 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 ના. ઓહો. ગોમનું કરતા આપણને નહીં આવે ગોમનું કરી નાખ્યું એમની માં આવજો તો મારે તો જણા બાટલા રાખે પકડો મંગુ હા આવતું ઓવા મેટર કૂવો વેચી માર્યો ભાઈ ને હા બરાબર પૂરા લાગે થોડો તમે ચિતરાઈ ગયા તમારે ચતુર જ નહીં ધંધો થયો ને બરોબર મને ચિતરી ગયા એવું જ થયું છે. બરાબર તમારું ચાલ્યું જ નહીં તમારું દિમાગે ના ચાલ્યું તમે ના ચાલ્યા કશું ના ચાલ્યું બરાબર તમે ચિતરાઈ ગયા આ ચિતરવાળો આવ્યો હા અને એનું કેવું થાય કે મેં ચિતર્યો નહીં મેં તો વ્યવહાર કર્યો હા કૂવો આલ્યો વળી આલ્યું નહીં એવું કેવું ના તમારું હા બરાબર તે પેલા કૂવો તમારો તો વરાળ લીધો કૂવો કોનો મારો કૂવો કોનો મારો તારો કૂવો થઈ ગયો હા. દસ્તાવેજ વ્યવહારિક હમ પાણી કોનું મારું આ પોણી કે મારું પાણી આવ્યું આનું કોને કીધું કૂવો મારો કોને કીધું પાણી આનું બરાબર તો તારા વના કૂવામાં આનું પાણી શું કરે ફટાફટ ખાલી કરાવો પાણી હા. તમે દિમાગ નહીં ચાલતું તમારું બુડું વાત સાચી છે. કોનો કૂવો
પોણીવાનું ખાલી કરાવો ખટકઈ પોણી બીજી વાત જવા દો પોણી થોડું કોઈ આના કુવામાં રખાય હા. હા તારે તમારે એટલું દિમાગ નહીં ચાલતું પોણી એનું હોય તો આનો કૂવો તો આને ના ખબર પડે એટલી ખાલી કરાવો ફટાફટ સરપંચ કયો એને કે ભાઈ તારું પોણી લઈ લે ચતુર બોલ ચતુર અમે ચતુર ચોટી તારી ચોટી ના કાપી નાખો તો મારું નોમ ભલો નહીં ભલાજી મારું નોમ અને હમનું ભલું કરું મારું કોમ હું કહું છું ભગવાન મારું બધાનું સારું કરે હું કહું છું શરૂઆત મારાથી હવે બોલો શું કેવું થાય ખટકાઈ પોણી ખાલી કરવાનું કરો બીજી વાત જવા દો તું પાણી ખાલી કરી દે ચતુર તારું કૂવામાં જેમ કે કૂવો અને પાણી તારું કેવું હોય તારું હોય તું ખાલી કરી દે તું પાણી બોલો બરોબર અને ફટાફટ કરી દે એટલે આ વાતનું ફેસલો હવે કૂવો તો ખાલી ના થાય યાર. પહેલા વિચારવાનું વાત હતું. કરી. ના થાય તો પહેલાં વિચારવાનું હતું પછી તો છેતરી રાખ્યો ભોળાના જેમ કે ભોળો હા ભોળાને ખબર તો પડતી નહીં એને છેતરવાનું છેતરી રાખ્યો કૂવો વેચી માર્યો પૈસા લઈ લીધા વાપરી નાખ્યા કે પડ્યા હા પડ્યા હા વાપરવા જાય શી કે કાગળિયો થઈ ગયો પીવાનું ખાલી કરાવો કૂવો બીજી વાત જવા દો અમારો ભરાજી કૂવો ખાલી જોઈએ ભાઈ શું કેવું હા વાત બોલાલાલ કૂવો ખાલી કરવો પડશે બીજું બોલો હવે તમે વાત કરી હા પણ કૂવો તો ખાલી જાય ને થાય. કરવું પડશે ને તો કંઈ કૂવો આમનો હોય તો એના કૂવામાં તમારું પાણી શું કરે હા શું કહું છું બરોડા સરપંચ હલવાળા હા હું કહું છું ચોથી કપાઈ જઈ હોય નહીં હા નારાયણ બોલો કે હવારે તો ભલો ને ભલો કરતા હતા ફૂલ થઈ જાય ભૂલ થઈ જ જાય તમારાથી બસ ચંગો મંગો સાપો બાપો આવી જાય તો મજા ના આવે નાખી દે નાખી દે આવું ધંધા કરવાના બોલ ચતુર હેડા ફટ લઈને પાણી ખાલી કર તું પાણી તો ખાલી જાય ને થાય. કરવું તો પડશે ને કૂવો તો ના, વેચી ના. મારવાનો નથી એને પાણી તું લેવા ના પડે તો તારા પાણી તો ખાલી જ કરવું પડશે બોલો તો તું તમારે કોઈ હુજતું ના કે ખાલી તો જઈને કરવું. એનો રસ્તો કરીએ લઈશું શું કેવું હા બરોબર ખાલી કરવાનો કૂવો તારામાં તાકાત છે કૂવો ખાલી કરવાનો ના ભાઈ ખાલી ના થાય. થાય ના થાય ને ના બરાબર એનો રસ્તો કરવાનો કરવો જ પડશે છૂટકો જ નહીં ખાલી કૂવો થવાનો નહીં સરપંચ બરાબર ચંગુ મંગુ હા. બોલતા રહો લે હે ને સહી. ભાઈ શું કેવું ભોળાલાલ ભોળાલાલ તો આપું છે ભોળા આવી યાર ભોળા જ કોઈ બોલતા હે નહીં હે ને બીજા ગરીબ ગાયો. ગાય છે કે બહુ કહું કૂવો ખાલી થવાનું નહીં બરાબર ઓને કૂવાનો સોદો કરી નાખ્યો કૂવો ખાલી થવાનું નહીં હવે રસ્તો બીજો કરવો પડશે હા બરાબર એક કામ કરો કૂવો ભોળાલાલ લો પોળીએ જોઈએ હોવાનું બરાબર હવે તમે એક કામ કરો કૂવો તમારે ખાલી થવાનું નહીં 12 મહિને તમારે 5000 રૂપિયા ભાડું હાલવાનું બીજી વાત જવા દો સરપંચ બોલો હવે ઓ બાબા રે. 12 મહિને 5000 રૂપિયા ભાડું ભોળાલાલ હાલવાનું હાલવાનું. તારા પોણી રાખવાનું ભાડું કૂવામાં હા બોલો શું કેવો થાય મક્કીઓ ઘાટ કરતા ઘરમાં મૂકવું પડ્યું. ભલે તમે છેતરવામાં છેતરી રાખ્યો બાપડા ભોળાના હા છેતરવામાં છેતરી રાખ્યો કરવામાં કરી નાખ્યો અમે જ સેવા ભરવાના એમ મને કયો શું કેવું હા બોલો ચંગો મંગો ભરાયા તો બરાબર હે હા પછી હજી વળી ચોટી કાપી ના નાખું ને સરપંચ હા કાપી દેવી પડે ને યાર આ બધો ધંધો ના થાય કારણ તમે ગામમાં ગોમમાં આ બધું ના હારું તમે યાર ના થતું હોય તો કયો અમે સરપંચ બને હા અમે થોડા જોતો હોઈએ અને આ ભાઈ કોણ આવે પીરી બંડી એ હોય ને ફગાઈ બધા એવું હા આ ભાઈએ જ વાત કરી હતી કુવાની હા આ ભાઈ જોડે લેવાળા ઓલે જોડે બકરી નહીં કપાય ચોટી નહીં કપાય ના ના એ આપણું ખબર નથી એટલે. એવું કેવું હા મહેમાન સારું ને કેવું લાગે જબર મજા એ નહીં ભરાઈ જાય પણ બાપડા કે આમાં કરું એટલે યુવાને ફોન કર્યો મને બરાબર તમે તમારાથી પૂછ્યું નહીં હા. મને યાદ કર્યું બરાબર કોઈ સોલ્યુશન ના થશે તો આપણે કેવું આપણે કહીશું બોલો ફટાફટ ટાઈમ ઓવર થાય આમાં શું કરવું થાય તમારું કયો 5000 રૂપિયા આલવું હ 12 મહિને ભાડું શું કરવું ના ના 5000 તો ના હાલી કહું ગરબા. તો તમે કબૂલ કરી લો અને ભોળાલાલના હાથ જોડીને માફી માગી લો કે ભોળાલાલ મારાથી ભૂલ થઈ ગઈ મારે છેતરવાનો છેતરી ગયો પણ હું હોય સરપંચ આગળ કા ભલા ભા આગળ હું ચાલ્યો નહીં બધા આખા ગામની ચૂંટણીઓ મેં કાપી નાખી પણ આજ મારી ચૂંટણી કપાઈ ગઈ એ સ્વીકાર કરી રહ્યો અને બીજું કે હવે બીજો સરપંચ એ રસ્તો થાય 5000 હાલવાનું થતા નહીં કૂવો ખાલી કરવાનું થતું નહીં પાણી તમારે વાપરવાનું પાણી
આપણા ભોળાલાલ બી વાપરશે, બરાબર, ચતુરે વાપરશે પોળી, બરાબર, પોળી તમારે બેન વાપરવાનું. પણ એમાં શરત કેવી રહેશે સરપંચ, કે ચતુર જે તે વખતે આપણા ભોળાલાલ કરીને પોણી ખેતરમાં પાય કે ખેતી કરે ને, પૂરેપૂરી મદદ ઓને કરવી પડશે. મફત 5 રૂપિયા આલવાના નહીં, પૂરેપૂરી મદદ કરવી પડશે. પોળી એને બી વાપરવા દેવું પડશે, પોતાને વાપરવા દેવું પડશે, બરાબર. આ રીતનો રસ્તો થશે. આ રીતનું મંજૂર હોય તો બોલો, અને બે હાથ જોડી કહી દો કે ભોળાલાલ મારાથી ભૂલ થઈ ગઈ, આખા ગોમડી કાપી નાખી, પણ કોક આવીને મારું કાપી ગયું આજે, પણ માફ કરો. અને આપણે હળીમળીને આયોજન કરીશું ને, હળીમળી દઈશું. કહી દે સરપંચ, ખોટું વાત કયો? ના ના, સાચી વાત બોલો. બરોબર. ના મારે ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. ભોળાલાલ ના કહેવાનું હે. ભોળાલાલ કે ના ભૂલાલા, મારે ભૂલ થઈ ગઈ, બરાબર. હવે આવું નહીં થાય, અને હવે તમારે પૂરેપૂરી મદદ કરે. ભોળાલાલ ના અંગાત નહીં, બીજા કોઈના બી અંગાત આવું નહીં થાય. ના કોઈના અંગાત નહીં થાય. હા, આવી ભૂલ બીજી વખત ના થવી. કોઈને છેતરવાનો ધંધો કરવો નહીં. તો ભોળાલાલ તમારા જેવા ભોળિયા મોળા હોય ને એ છેતરાઈ જાય. એટલે તમારે બી ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુ લેતા હોય, ચાહે ગાડી, સાધન, બાઇક, ખેતર, કૂવો, ગમે એ વસ્તુ લેતા હોય તો આપણે એનું ધ્યાન રાખવું કે આપણો હોમાવાળો છેતરતો તો નહીં ને. એની આપણે ચકાસણી કરી લેવી, બધી ચોખવટ કરી લેવી, બધી વાત કરી લેવી, અને કમ્પ્લીટ દિમાગ મગજમાં ઉતારી લેવું કે હા આ કમ્પ્લીટ છે, ચોક્કસ છે. ખબર ના પડતી હોય તો સરપંચ જેવા માણસો હોય, આ નારાયણને તો નહીં પડતી, પણ મારા જેવા માણસો હોય, અમને તું કહી કે આ રીતની વાત છે, તો અમે તમને સજેશન ડાયરેક્ટ બારોબાર બતાવું નહીં, બરાબર. તો કોઈને છેતરવાનો ધંધો થાય નહીં, કોઈ છેતરાય નહીં, તો કોઈ છેતરાય નહીં, બરાબર ને ભાઈ. તમારે બી ખાસ મગજમાં ઉતારી રાખવું કે આપણે કદી કોઈને છેતરવાનો ધંધો કરવાનો ધંધો નથી. હળીમળી રહીશું, ખુશ રહીશું, બધા મજા કરીશું અને આનંદ કરીશું. કોઈ છેતરપિંડી નહીં કરી કે નહીં આપણે છેતરાઈએ. ખાઓ પીઓ અને આનંદ કરો, બીજી વાત જવા દો. મારી વાલી પબ્લિક આટલી જ ફરજ હતી. આવા બધા અમારા ભાઈઓ જ છે, ગ્રુપ છે, બધા આવી જાઓ જોડે. એક નાનકડું નાટક હતું, નાનકડી વાર્તા હતી કે તમારા સુધી પહોંચાડવા માગતા હતા કે ભાઈ કોઈ છેતરતો હોય તો છેતરાવું નહીં, કોઈ બી વસ્તુ હાલતો હોય તો ગમે તેમ આપણે ધ્યાન હાલવું, થોડું મગજ દોડાવવું, થોડું આપણી દિમાગમાં ઉતારવું, શું કરે શું નહીં. ના આપણે કોઈને છેતરવા કે ના આપણે કોઈ છેતરાઈ જાય, એ ધંધો નહીં કરવાનો. હળીમળીને રહો, ખુશ રહો, ખાઓ પીઓ આનંદ કરો. અમારી ચેનલ બરાબર, એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોને શેર કરજો, અને સપોર્ટ અમને કરતા રહેજો. અમારો પહેલો જ વિડીયો હતો સ્ટોરીકલ. જેમ આવશે એમ અપડેટ તમને મળતી રહેશે. તો જય માતાજી. બધા જ મળીએ આપણે નેક્સ્ટ બીજી સ્ટોરીમાં કે નેક્સ્ટ બીજા બ્લોગમાં. તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બોલો જોગણીઓ માત કી જય.